હાય દોસ્તો, હું છું બારોટીલા. આપણે બનાવી રહ્યા છીએ જુવારની ચકરી. તો જુવારની અંદર હંમેશા બાઇન્ડિંગ ઓછું હોય છે, એટલે જુવારના લોટને આપણે ગરમ પાણીથી બાફવો પડશે. આટલો લોટ મેં જુવારનો લોટ લીધો છે અને એક આટલો ચપટી લોટ મેં કણકીનો નાખ્યો છે બાઇન્ડિંગ માટે. તો જેટલો લોટ હોય એ પ્રમાણમાં આપણે પાણી નાખવાનું છે. તો આ જ લોટ મેં બાઉલનો મેં લોટનું માપ લીધું છે, એ જ બાઉલ મેં ગરમ પાણી મૂકેલું છે. હવે પાણીની અંદર આપણે પ્રમાણસર મીઠું નાખીશું. તમે વધારે ઓછું જે ખાતા હોય એ પ્રમાણે મીઠાનું પ્રમાણ નાખવાનું છે. થોડાક આપણે તલ નાખીશું સફેદ. ગેસની ફ્લેમ ફાસ્ટ કરી દઈશું. આખું જીરું નાખીશું. હું આથી મસળીને જીરું નાખી દઉં છું, આખું જ નાખું છું. અને પાણી ઉકળે ત્યાં સુધી આપણે એનો વેઇટ કરીશું. અંદર લીલા મરચાંની થોડીક પેસ્ટ છે જે નાખી દઈશું. જો નાના છોકરાઓના ડબ્બામાં ભરવા માટે કરતા હોય તો આપણે એને એવોઇડ કરી શકીએ છીએ. પાણી ગરમ થઈ ગયું છે. હવે આપણે એને અંદર થોડું થોડું નાખતા જઈશું અને વેલણથી આમાં હલાવતા જઈશું. એને ગાંઠો ના પડે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. ગેસની ફ્લેમ ધીરી કરી દઈશું. બસ આપણે એને બહુ ચડવવાનું નથી. આપણે એને ફક્ત ગરમ પાણીમાં બાઇન્ડિંગ માટે કરવાનું હતું. આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને થોડો ઠંડો થવા દઈશું કે આપણે હાથથી એને મસળી શકીએ તે રીતનું આપણે કરી લેવાનો છે. તો હું એને સ્પેચલાની મદદથી થોડો મિક્સ કરી લઈશ. અને બીજા વાસણની અંદર કાઢી લઈશ કે જેમાં ઠંડુ થઈ જાય. આમાં ગરમ છે તાંસળું એટલે એમાં જલ્દી ઠંડુ થશે નહીં. હું થોડુંક લાલ મરચું નાખી રહી છું. એને આપણે થોડો ઠંડો થવા દઈશું. તો તમે જોઈ રહ્યા છો કે આપણું જે લોટ આપણે બાફ્યો હતો એ રૂમ ટેમ્પરેચર પર આવી ગયો છે. હવે આપણે એને બરાબર મસળવાનો છે, કારણ કે આમાં બાઇન્ડિંગ તો હોતું નથી એટલે આપણે એને મસળવાનો છે. જો મસળશો નહીં તો એની ચકરી પડશે નહીં, વચ્ચે વચ્ચે છૂટી પડી જશે. એટલે આપણે એને બરાબર મસળવાનો છે. એમાં સ્લાઇટ હળદર નાખી છે અને સ્લાઇટ મરચું નાખ્યું છે. તમે જો ઈચ્છો તો નાખી શકો છો, અને મરચું ના નાખવું હોય તો તમે ના પણ નાખી શકો છો. પણ એને આ રીતે આપણે મસળી લેવાનો બરાબર. આ રીતે હથેળીની મદદથી આપણે એને મસળી લઈશું. જુવારની તાસીર ઠંડી હોય છે એટલે હંમેશા ઉનાળાની અંદર જુવારનો ઉપયોગ તમે કરો તો સારું છે અને થોડું ચેન્જ પણ લાગે. આ રીતે મસળ્યા પછી આપણે આવો પિત્તળનો સંચો હોય એમાં જે સ્ટારવાળી જાળી હોય છે એ જાળી ઉપર આપણે થોડુંક તેલ લગાવી દઈશું. સંચામાં મૂકી દઈશું. સંચામાં પણ આપણે થોડુંક તેલ લગાવી દઈશું અને એના લોયાને આપણે અંદર ભરી દઈશું.
તો આ રીતે આપણે અંદર પ્રેસ કરી ભરી દેવાનો છે. જેટલો માં એટલો ભરવાનો છે. અને આ રીતે એને આપણે ઘાસી દઈશું. અત્યારે સંચા જુદી જુદી જાતના નીકળ્યા છે. પ્રેસ કરવાનો પણ નીકળ્યો છે. જેવી રીતનું સંચાનું મશીન હોય એ રીતનું તમારો ઉપયોગ કરવાનો છે. તો આપણે એના માટે તેલ મૂકી દઈશું. તો આ રીતે આપણે સંચાને પ્રેસ કરી અને એની ચકરી આ રીતે પાડવાની છે. તમારે જેટલી મોટી જોતી હોય એ રીતની ચકરીને ફેરવવાનું છે. અને જ્યારે છોડી દેવી હોય ત્યારે આ રીતે આમ કરી પ્રેસ કરી દેવાનું છે. એટલે ચકરી છૂટી પડે નહીં. આ રીતે આપણે બધી ચકરી પાડી લઈશું. તો તમે જોઈ રહ્યા કે આ રીતે ઇઝીલી આપણી ચકરી હાથમાં આવી જાય છે. ગેસની ફ્લેમ થોડી ધીરી કરી દેવાની, બહુ ફાસ્ટ રાખવાની નહીં કે અંદર સુધી ચડી જાય. તમે જોઈ રહ્યા છો મારા હાથમાં ઇઝીલી આવી જાય છે અને ઇઝીલી પડી પણ જાય છે. એને મસ્ત મજાની આપણે ક્રિસ્પી કરી લેવાની છે. આપણે એને ફેરવી લઈશું. બહુ ઇઝી રીતે થઈ જાય છે. જરાય તકલીફ પડતી નથી અને મસ્ત ક્રિસ્પી પણ થઈ જાય છે. તો જોઈ રહ્યા છો આપણી ચકરી થઈ ગઈ છે. અને આપણે આ રીતે એક ચાણીમાં કાઢી લઈશું અને બીજી ચકરી એ જ રીતે આપણે તળી રહ્યા છો. અને એકદમ ક્રિસ્પી જુઓ, એકદમ ક્રિસ્પી.